હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધાય મજામાં હશો અને હું પણ મજામાં છું. તો કાલે કેવો નટખટ અને ફેમિલી ફનવાળો વિડીયો હતો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને કેવો બન્યો તો એ પણ કહી દેજો. તો ચલો હું તમને માતાજીના દર્શન કરાવી દઉં. તો માતાજીના દર્શન કરાવી દઉં અને માથું. તો આજે જો ચાંદલો બાંડલો પહેલાં જ કરી લીધો છે, એટલે કે કામ બામ બધું પતી ગયું છે. 11:30 રાઈટ વાગ્યા છે. રસોઈ કરવાની બાકી છે. તો જોઈએ ભરેલ રીંગણાનું શાક કરું કે ભીંડાનું. ધ્રુવે તો કીધું છે ભીંડાનું શાક. અને એક નાની એવી સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝમાં કોણ બેઠા જો મારા નાનીમાં આવ્યા છે. વિડીયો ઉતારું છું બા, એટલે રોકાવા આવ્યા છે. કેમ છે બા? કેમ છે તમને? બાજુ જે હા સારું છે. હા, એટલે બા વાંચે છે ચોપડી. હા, ભગવાનની ચોપડી વાંચે છે. કામ બામ થઈ ગયું ને નવરા થઈ ગયા છે. અમે બાજુ થોડાક હવે ગઈઢા થયા એટલે ખબર ન પડે ને, એને એમ કે કોઈક વિડીયો કોલમાં છે એટલે કોકની જોડે વાત કરે છે. એટલે પછી મેં હજુ કંઈ કીધું નહોતું ને એકદમ એની પાસે ફોન લઈ ગઈ હતી. એટલે થોડુંક એમને ઓલું થાય ને. કાલે બહુ જ મજા આવી. દાદાના ઘરે ગયા હતા. એ વિડીયોમાં થોડુંક બતાવ્યું છે, પણ આપણે કાકાના લગ્નનો આલ્બમ છે એ બતાવીશ. પણ છે ને એકાદ બે પાર્ટ થશે, કેમ કે થોડુંક બહુ મોટું છે એટલા માટે. મોટો વિડીયો છે એટલા માટે. તો મળીએ હવે બપોરે કુરકુરિયા ખાવા. મમ્મી હેનું શાક બનાવીશો તું? થોડું ભીંડાનું બનાવું છું, થોડું ભરેલા. આ ભીંડાનું શાક છે. ઉભા રહેજો. જવાય તને મને ના જવાય, તન મન ગનતી સેવા કરજો, મા બાપ છે ભગવાન. 500 વીઘાના બંગલામાં કૂતરા પડાય છે. મા બાપની સેવાનો થાય. તને મને વસાવાય, તન મન ગનતી સેવા. તો વાગી ગયા છે 8:30 વાગવા આવ્યા છે. હું બનાવું છું આંબલીની ચટણી. મારા સસરાને લાબુદાદાની મોસ્ટ ફેવરેટ. મમ્મી ધાણા ખોલે છે. આજ મમ્મીએ ડ્રેસ પહેર્યો છે. પહેલી વખત ડ્રેસ પહેરાવ્યો છે મમ્મીને. અને બા છે ને બટેકાવડા મમ્મીના ઘરે ગઈ ને 3-4 દિવસ પહેલાં, ત્યારના બટેકાવડા કરતા હતા. તો છે ને નેન્સી મૂકી દઈ રાતે તા પપ્પાને જોતું હતું ને એટલા માટે. એટલે ભજીયાનો પ્રોગ્રામ છે. બિચારા મારા કાકાને કહેતા રહી ગયા ભજીયા બનાવી પિયા, તું અહીંયા આવી છે તો 6ના દિવસ તે રોકાઈ જા. તો બનાવડાવવાનું તો કહેતા જ હતા, પણ બનાવ્યા નહીં. અને આજે બનાવ્યા. થોડોક વરસાદી માહોલ થઈ ગયો હતો, પણ હવે કુદરત અમારી જોડે એવો ખેલ ખેલી રહ્યો છે કે વરસાદ ભજીયાનો આપણે પ્લાન કરીએ ને એટલે વરસાદ વયો જાય છે. એટલે હવે આ કેવું કરવાનું છે, પ્લાન બનાવવાનો ભજીયાનો, પછી ફેરવી નાખવાનો. આપણે એની જોડે રમત કરશું. એટલે એવું છે. 8:30 વાગી ગયા છે. મોડું કીધું હતું કે ચેતને ખાસ કરીને કીધું કે આજે ભજીયા બને, આજે વરસાદ આવશે જ. અને ખુદ એ જ બહાર જમવા વહી ગયા જસ્ટ હમણાં જ. કેટલી બધી રસોઈ એટલે મીન બધું તૈયાર કરી દીધું. બધો મસાલો બધો બનાવી નાખ્યો. એટલે બેકગ્રાઉન્ડ અવાજ ટન આવે જ છે, કંઈ વાંધો નહીં. એટલે ફટાફટ બનાવી નાખું બટેકા પૂરી અને પટ્ટીનું નથી થયું, કેમ કે નહોતા મળી શકે એમ પટ્ટીના ભજીયા, પટ્ટીના મરચાં. એટલે પછી કાંઈ વાંધો નહીં. આપણે બનાવશું કુંભણિયા સુરતી સ્ટાઇલ અને ગોટા બનાવશું. અને ચટણી તો પ્રો લેવલ બની છે. એટલી મસ્ત ચટણી બની છે ને. મારા
દાદા હોત ને લાભુ દાદા એ વખાણ કરત મારા કે પ્રિયા શું મને ચટણી એમની જ ભાવે કંઈ જ નાખેલી પણ એનો અનેરો સ્વાદ હોય એવી રીતે આજે બની છે નાનીમાં આવ્યા છે ને એટલે એટલા માટે જો બા અને મમ્મી બોલ બોલ અને મીન કેવા વાતું કર 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 બધી એટલે મીન આનું આમ છે નેન્સી આમ કર નેન્સી આમ કર બેન આમ કર બેન આમ કરે કેવું હૈરું ભૈરું ઘર મારું લાગે છે એટલે એવું છે હવે ભજીયા બનાવી આ ફેર આપણે બા પાસે રિવ્યૂ લેશું બેટા આ તો છે એટલે કેવા બન્યાની બા પાસે બાને ખબર નથી પડતી કે આ ફોન એને એમ કે વિડીયો કોલ ચાલુ છે એટલે કોનો આવ્યો બેન કોનો આવ્યો એવું વાત કરતા હોય એટલા માટે મળીએ પછી